ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહીં. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભૂલાશે નહીં. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 11મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુના મહાન સેવક પ્રબોધક યર્મિયા ભવિષ્ય ભાગવાને કારણે તથા જે પ્રબોધ કરવા તેમને યહોવા દેવે ખાસ મોકલ્યા હતા તેને કારણે તેઓ મોટા જોખમમાં, જીવના જોખમમાં આવી પડતા અથવા તો આવી પડ્યા. પણ તેમ છતાં પણ તેઓ કહે છે કે તેને વિશે, એટલે કે ઈશ્વરને વિશે તેઓ વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાથમાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે અને મૂંગા રહેતા મને કંટાળો આવે છે. હું બોલ્યા વિના રહી શકતો નથી. એટલે કે જે ઈશ્વરે વાત કહેવા મોકલ્યા છે, જે લોકોને વાત કહેવા મોકલ્યા છે, એ વિશે કહેતા જો હું પોતાની જાતને રોકું છું અથવા તો એ કહી શકતો નથી, તો એ વિના હું રહી શકતો નથી. હૃદયમાં પીડા થાય છે અને મૂંગો રહેતા મને કંટાળો આવે છે અને બોલ્યા વિના હું રહી શકતો નથી. 9મી કલમમાં બહુ સરસ રીતે નોંધવામાં આવ્યું છે. વળી અનુભવથી તેઓ કહે છે કે મેં ઘણાઓની ચાળી સાંભળી, ચારે તરફ ભય છે. મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે. તેઓ સઘળા કહે છે કે તેના પર ફરિયાદ કરો. એટલે અમે પણ ફરિયાદ કરીશું. કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ તો આપણે તેના પર વેર વાળીશું. 10મી કલમમાં આ નોંધ કરવામાં આવી છે. જેઓ ખંતથી, ફરજ પડ્યાથી નહીં પણ પ્રેમથી, ગંભીરતાપૂર્વક, જવાબદારીની સભાનતા સાથે, સ્વાર્પણની ભાવનાથી દેવનું કામ કરે છે ને એ ઈશ્વરનું કામ કરે છે ને એ પ્રત્યેક સેવકનો લગભગ આવો કંઈક ને કંઈક અનુભવ હશે જ હશે. પ્રથમ વાત તો એ ગમે તેવા સંજોગો, પરિસ્થિતિ આવે પણ તેઓ દેવની વાત સચોટતાથી, વાસ્તવિકતા સાથે રજૂ કરતા બીસે નહીં. પછી ભલે એના કારણે તેઓનો જીવ જોખમાય, તેમને સંઘર્ષ કરવો પડે, તેમને ઘણું બધું સહન કરવાનું થાય, જોખમમાં આવી પડે વિવિધ પ્રકારના, તો પણ એ ઈશ્વરની વાત અને જે લોકોને કહેવાનું છે એ કહેતા પોતાની જાતને રોકી શકતા નથી. અને બીજી બાબત એ કે તેઓને ચોર તરફથી ઘેરો ઘાલવામાં આવશે, ફસાવાશે, આરોપો મુકાશે, બદનામ કરાશે, પ્રશ્નો ઊભા કરાશે. પણ યાદ રહે, તેઓ માત્ર ને માત્ર હેરાન જ થશે. કદાચ વત્તે ઓછે અંશે હતાશ થશે, નિરાશ થશે, પણ હારશે નહીં, કદાપી નહીં. કારણ વચનમાં જે લખ્યું છે પ્રમાણે યહોવા પરાક્રમી વીર તરીકે તેમની સાથે છે. હાલેલુયા. અને તેના કારણે જેઓ તેમની પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, ફતેહ પામશે નહીં, અતિશય લજ્જિત થશે, તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભૂલાશે નહીં. કારણ કે તેઓ વચનમાં લખ્યા પ્રમાણે ડહાપણથી ચાલ્યા નથી. અને માટે મિત્રો, તમારી મધ્યે, તમારી આસપાસ પ્રામાણિકતાથી, નિષ્ઠાપૂર્વક ઈશ્વરનું ભય અને બીક રાખીને કામ કરતા પ્રભુના પ્રત્યેક સેવક, સેવિકાઓ, તેમના કુટુંબ પરિવારની કદર કરો. હા, કદાચ બધા જ સારા નથી, તેમ બધાય ખરાબ પણ નથી. અને એ માટેની પારક શક્તિ કેળવવી પડશે. અને એ કેળવો, એનો ઉપયોગ કરો. અને પછી જે વાસ્તવમાં સેવામાં છે તેઓને ઓળખો, જૂઠાઓને પણ ઓળખો અને સાચાઓને સાચવો,
તેઓનું માન સન્માન જાળવો, તેમને એપ્રિસિએટ કરો, ઉત્તેજન આપો, તેઓના માટે કમસે કમ પ્રાર્થના કરો, અને તેઓને મદદરૂપ ન થાવ તો કમસે કમ અડચણરૂપ તો હરગીઝ ન થશો. તેઓને ઉત્તેજન આપો, તેઓને હિંમત આપો, તેમની સાથે રહો, અને તેઓને માટે અડચણરૂપ નહીં પણ સહાયરૂપ બનો. કમસે કમ તેઓના માટે પ્રાર્થના કરશો. પ્રભુ એમ કરવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.